નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે કોઈ મોટા યોદ્ધાની નથી પણ આપણા સૌની છે. એક એવી ઊંડી અને સાચી લાગણી જેનો અનુભવ આપણે બધા ક્યારેક ને ક્યારેક તો કરીએ જ છીએ. એક એવો ભાવ જે મોટામાં મોટા શૂરવીરને પણ એક ક્ષણ માટે થંભાવી દે છે. તો આખી વાતની શરૂઆત છે ને એકદમ સીધા સાદા સવાલથી થાય છે. જાણે કોઈ નાનું બાળક એના ગુરુને પૂછતું હોય. અને સાચું કહું ને તો આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. તો સવાલ આ છે ને એકદમ સીધો અને સહજ કે જ્યારે મન પર કોઈ ભાર હોય, કોઈ ચિંતા હોય, ત્યારે અચાનક શરીર કેમ સાથ આપવાનું બંધ કરી દે છે? હાથ પગ ઢીલા પડી જાય, કંઈક અજીબ થવા લાગે. આવું કેમ? આનો જવાબ એક બહુ જ જૂની અને જાણીતી કથામાં એટલી સરસ રીતે છુપાયેલો છે. ખબર છે આવો જ અનુભવ કોને થયો હતો? મહાન યોદ્ધા અર્જુનને. વિચારો, યુદ્ધભૂમિ પર સામે પોતાના જ લોકો, પોતાના જ પ્રિયજનો ઊભા હતા. એ વખતે એમના મનમાં જે વેદના થઈ હતી ને એ સીધી એમના શરીર પર દેખાવા લાગી. ચાલો જોઈએ કેવું લાગતું હતું એમને. અહીં અર્જુન પોતાની સાચી પીડા કહી રહ્યા છે. આ કોઈ બહાનો નથી, કોઈ નાટક નથી. આ એકદમ સાચી માનવીય પીડા છે. એ કહે છે કે સામે પોતાના જ લોકોને જોઈને મારા શરીરના અંગો જાણે કામ જ નથી કરતા અને ગળું પણ સુકાઈ રહ્યું છે. એટલે કે મનનો ભાર સીધો શરીર પર અનુભવાઈ રહ્યો છે. અને વાત અહીં અટકતી નથી. એમનું શરીર ધ્રુજી રહ્યું છે, રૂંવાટા ઊભા થઈ ગયા છે અને જે ગાંડીવ ધનુષ એમની ઓળખ હતી એ એમના હાથમાંથી સરકી રહ્યું છે. મતલબ કર્મ કરવાની, લડવાની શક્તિ જ જાણે જતી રહી છે. આ બધું શું હતું? એમના મનમાં જે ડર હતો, જે દુઃખ હતું, એનું જ શરીર પરનું પ્રતિબિંબ. તો અર્જુનની આ કથામાંથી આપણને શું સમજાય છે? એક બહુ જ ઊંડી વાત, મન અને શરીરના અતૂટ સંબંધની. અને આ કોઈ નવી વાત નથી, કોઈ કલ્પના નથી. આ તો હજારો વર્ષ જૂનું સત્ય છે કે આપણું મન અને આપણું શરીર એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. અહીં જુઓ કેટલું સ્પષ્ટ છે. જ્યારે મન દુઃખી થાય ત્યારે શરીર પણ સાથ છોડી દે છે. આવું તો આપણી સાથે પણ થાય છે ને. પરીક્ષાનો ડર હોય તો પેટમાં ગડબડ થાય, કોઈ ચિંતા હોય તો માથું દુખવા માંડે. કેમ? કારણ કે મન અને શરીર અલગ અલગ નથી, એ તો એક જ ટીમ છે. આ એ જ બધી તકલીફો છે જે અર્જુનને થઈ રહી હતી. અંગો ઢીલા પડવા, મોઢું સુકાવવું, શરીરમાં કંપારી. આ લિસ્ટ આપણને એ જ બતાવે છે કે મનનો તણાવ કેટલો સાચો હોય છે, કેટલો શારીરિક હોય છે. આ ખાલી મનનો વહેમ નથી હોતો. આ શરીરની સાચી પીડા છે જેના પર ધ્યાન આપવું જ પડે. પણ આખી વાતમાં સૌથી સુંદર શું છે ખબર છે? અર્જુને જે કર્યું એ. પોતાની પીડાને આમ ખુલ્લીને કહેવી એ કમજોરી નથી, બિલકુલ નહીં. ઉલટું, એ તો એમની હિંમત અને પ્રામાણિકતા બતાવે છે. એમણે તકલીફને દબાવી નહીં પણ સ્વીકારી. અને આ જ આખી વાતનો સાર છે કે દુઃખને વ્યક્ત કરવો એ કમજોરી નથી, એ તો સાજા થવા તરફનું પહેલું પગલું છે. જ્યારે પણ કોઈ તકલીફ થાય એને દબાઈ દેવાથી જતી નથી રહેતી, એને સ્વીકારવી પડે છે. કારણ કે સ્વીકાર કરવાથી જ સમાધાનનો રસ્તો ખુલે છે. તો અર્જુનના આ અનુભવ પરથી આપણા રોજના જીવન માટે એક બહુ જ સરળ પણ કામનો મંત્ર શીખી શકાય છે. એક એવી નાની વાત જે મુશ્કેલ સમયમાં બહુ કામ આવી શકે છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. જ્યારે પણ એવું લાગે કે મનની ચિંતા હવે શરીર પર આવી રહી છે, બસ 1 મિનિટ માટે અટકી જાઓ. ભાગવાનું બંધ કરો. થોડો સમય પોતાની જાતને આપો. બસ એ જ સાચી સમજદારી છે. તો હવે છેલ્લે એક સવાલ આપણા સૌ માટે કે હવે પછી જ્યારે મનનો ભાર અનુભવાય ત્યારે પહેલું પગલું કયું હશે? શું એ પીડાને અંદર જ દબાવી દેવાની કે પછી અર્જુનની જેમ એને સ્વીકારીને હિંમતથી એનો સામનો કરવાની શરૂઆત કરવાની? નિર્ણય તો આપણે જ લેવાનો છે.